નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખાતર ફોડવાનો પરંપરાગત રીત કઈ છે અને આધુનિક મશીનો કયા કયા આવ્યા છે બધી તમને ખબર જ છે, પરંતુ આજે આપણે એક જુગાડની રીતે ખાતર ફોડવાનો વિચાર કર્યો છે। આવી રીતે આપણે થાંભલાની મદદથી, જેનાથી આપણે ઢેફા ભાંગીએ એના મદદથી આપણે ખાતર ફોડવાનો પ્રયોગ કરવાના છીએ। આ પ્રયોગ પહેલાં આપણે ક્યારેય જોયેલો નથી અને યુટ્યુબમાં પણ મેં ઘણું ગોત્યું હતું કે પહેલાં આપણે જોઈ લઈએ કે આમાં સફળતા મળે કે નિષ્ફળતા, એ પ્રમાણે પછી પ્લાનિંગ કરીએ, પરંતુ આપણને કાંઈ મળ્યું નહોતું। તો આપણે પોતાની જ રીતે હવે અખતરો કરીએ છીએ અને પછી આપણે જોઈશું કે કેવી રીતે આની સફળતા આપણને મળે છે। તો આ છે પાકનો પહેલો રાઉન્ડ। તો મિત્રો, આપણે પહેલો રાઉન્ડ જે છે હવે પોણા ભાગનો પૂરો કરી નાખ્યો છે, અંદાજે 2 વીઘા જેટલું, અને આવી રીતનું કંઈક કામ થાય છે। અને આપણે પહેલો રાઉન્ડ આડો મારેલો છે। ટ્રેક્ટરના ઢગલા આ દિશામાં આવી રીતે પાડેલા હોય તો પહેલો રાઉન્ડ આવી રીતે મારેલો છે, એટલે આ જગ્યા વધારે હોય ત્યાં પહેલી વારમાં જે ઢગલો આવે એટલે પૂરાઈ જાય। પહેલી વારમાં જો ટ્રેક્ટરમાં ઢગલા જે પાડ્યા હોય એમ જ મારી ગયો તો ખાતર નાન્યા રહી જાય, અને આ વચમાં જે જગ્યા વધારે રહી હોય અહીં તમને વધારે સરખું દેખાશે। જો આવી રીતે ઢગલા હતા, આ ઢગલાથી ઢગલાનું અંતર ઓછું હશે, પરંતુ આ જે લાઈન છે એનું અંતર વધારે છે, એટલે આવી રીતે આપણે આ દિશામાં આડો પહેલો આંટો મારેલો છે, અને બીજી વારમાં પછી આવી રીતે હાંકવાનું છે। અને જો થાંભલાની વાત કરવામાં આવે તો કળિયાને સહેજ નીચે રાખીને અને હાંકળ લાંબી રાખીને અને ખાતર ભરાઈને સાથે ઢસડાય એવી રીતે આપણે રાખેલું હતું। અને આમાં પણ એક ટ્રીક છે, જો તમારે આખો ઢગલો એકસાથે ના ફોડવો હોય, બીજ આંટામાં બાકી રાખવું હોય, તો તમે પાટની વચ્ચે કરતાં જો આ છેડે ઢગલા આવે એવી રીતે ટ્રેક્ટર હાંકો તો અડધો ઢગલો જ તે ફોડાય। જેમાં તમે જો અડધો ઢગલો બાકી છે તો એ છેડા ઉપર આવ્યો છે, અને ટ્રેક્ટર તમારે ઢગલાને 2 ટાયરની વચ્ચે લેવાનું હોય એટલે વાંકા સૂકું હાંકવું પડે। અને આપણે ત્રીજા હાઈ ગિયરમાં હાંકીએ છીએ એટલે ખૂબ ઝડપથી અને સારું કામ થાય છે। જો તમારે નિરાતે ફોડવું હોય તો તમે પહેલાં બીજા ગિયરમાં પણ રાખી શકો। તમે જુઓ, અહીંયા જે છે એ ઢગલો હતો અને આ દિશામાં એટલું, અને આ ઢગલો જે છે એ આ દિશામાં એટલો, એટલે આ ઢગલા સુધી ઠેઠ આવી ગયેલ છે। અને બીજો આંટો જે છે એ આ દિશામાં આવશે, એટલે આ જગ્યાએથી આ દિશામાં પણ જે છે એ ભાગ પૂરો થઈ જાય છે। અને ખાતર પણ માપસર જ હતું, આપણે પાડથી પોળવાનું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે નાના નાના ઢગલા જ પાડેલા હતા, એટલે ખાસ કંઈ સમસ્યા હતી નહીં। જ્યાં ઢગલા હતા ત્યાં એટલું ખાતર વધ્યું છે, બાકી બધું જે છે એ આવી રીતે ફોળાઈ ગયું છે, અને મોટાભાગનું તો જમીનની અંદર દટાઈ પણ ગયું છે। અને બીજો ત્રીજો આંટો આવશે ત્યાં જમીન સાથે સાવ ભળી જશે, અને એ માણસો દ્વારા જો ફોળવામાં આવે તો એના જે આવા ઢેફા હોય છે એ પછી આનું કંઈ થતું નથી, પરંતુ પાટમાં આવા કંઈ ઢેફા રહેશે નહીં અને બધું જે છે એ જમીનમાં એકસાથે ભળી જશે। તો હવે બીજો આંટો મારી લઈએ, પછી વાત કરીએ।
તો આ છે મિત્રો બીજો રાઉન્ડ માર્યા પછીની જમીન. આ પહેલો રાઉન્ડ આવી રીતે મારેલો અને હવે બીજો રાઉન્ડ ઊભો મારીએ છીએ. ખાલી એટલી રાંપ અંદર જાય એટલી બેસાડેલી છે, જેથી ક્યાંય ઢગલો હોય એ જગ્યાએ ખાતર જો વધારે જમીનમાં રહી ગયું હોય તો નીકળી જાય, અથવા સૈયા કે આવી રીતે કાંઈ ઉગ્યું હોય એ પણ નીકળી જાય. એટલે આગળ ગળ્યું, પાછળ આવી રીતે રાપ, અને પહેલી વારમાં જે ખાતર રહી ગયેલું એ પણ ફોળાઈ જાય. પહેલાં એમ લાગતું હતું કે 4 થી 5 વખત પાટ ઊભો આડો અને ત્રાસો ને એવી રીતે મારવો પડશે, પણ માત્ર 2 જ વારમાં કામ થઈ ગયું અને ખૂબ સરસ કામ થયું છે. તો પ્રયોગનું પરિણામ જો તમને કહું તો સફળ છે. અને આ મિત્રો આપણે બીજી વાડીએ હાથેથી ફોળેલો ખાતર છે. આના કરતાં તો આપણે જે જોયું એ વધારે મને સારું લાગ્યું ટ્રેક્ટરથી ફોળેલું. જુઓ, આ હાથેથી ફોળેલું છે પાવડા કંપાળીથી. અને મિત્રો આપણે જે વિડીયો જોયો અત્યારે એમાં કળિયું આંકેલું હતું, એના ઉપર ખાતર નાખેલું હતું. પણ જો તમારે દાંતી આંકેલી હોય તો તમારે આડા સાહે ટ્રેક્ટર આંકી અને ખાતરના ઢગલા પાડવા, અને પાટ જ્યારે આંકો ત્યારે ઊભા સાહે આંકવો, એટલે ખાતર જે છે એ સાહમાં ભરાય નહીં અને સાથે ઊભા સાહે હાલે પાટની સાથે, એટલે વધારે વિસ્તારમાં ખાતર ફેલાઈ જાય. આ એક વાત ધ્યાન લેવી. આપણે જે અત્યારે જોયું એમ આપણે કળિયું આંકેલું હતું એટલે સપાટ જમીન હતી, એટલે સારું રહ્યું આપણને. અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો બીજા ખેડૂત મિત્રો સાથે, અને વિડીયો પૂરો કરીએ. જય શ્રી રામ.